શુક્રવારે બિહારની ચૂંટણીનું પરિણામ છે. આમ તો આ ભર્યું નાળિયેર છે. તમામ એક્ઝિટ પોલ બિહારમાં એનડીએ સરકારની વાપસી બતાવે છે. એટલે આમ જુઓ તો ભાજપ, જેડીયુ અને એનડીએ માટે કોઈ ચિંતાનો વિષય નથી. પણ આમાં એક પેચ છે. એ છે કે બિહારમાં અગાઉ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. છેલ્લી 3 ચૂંટણીમાં એક્ઝિટ પોલથી વિપરીત પરિણામ આવે છે. એટલે એનડીએને એ વાતનું ટેન્શન છે કે એક્ઝિટ પોલ ખોટા પડશે અને મહાગઠબંધનને એ વાતની આશા છે કે ફરી એકવાર એક્ઝિટ પોલ ખોટા પડે તો અમારું કામ થઈ જાય. આજે આપણે બિહારની ચૂંટણીના પરિણામો અને એના સમીકરણોની વાત કરીએ. નમસ્કાર. આ વખતની બિહારની ચૂંટણી 2-3 કારણોથી લોકોને યાદ રહેવાની છે. એક પહેલું કારણ તો નીતિશ કુમાર આખી ચૂંટણીના સૌથી વધારે કેન્દ્ર સ્થાને રહ્યા. તો નીતિશ શું 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે, એનડીએમાં બનશે કે પલટી મારીને મહાગઠબંધનની સાથે જોડાશે, એ પણ ચર્ચા છે. બીજું કારણ એ છે કે રાહુલ અને તેજસ્વીની જોડીએ આ વખતે જોરદાર મહેનત કરી, પણ શું એનું પરિણામ મળશે? અને ત્રીજું કારણ એ છે કે બિહારમાં શું પ્રશાંત કિશોર એક્સ ફેક્ટર બનશે, એટલે કે પ્રશાંત કિશોરની ખુદની જનસુરાજ પાર્ટી બિહારમાં કંઈ ઉકાળી શકશે. પણ સૌથી મહત્વની વાત એ છે કે બિહારની ચૂંટણીના મતદાનની ટકાવારી. 75 વર્ષમાં બિહારમાં આજ સુધી ક્યારે ન થયું હોય એટલું મતદાન થયું છે. પહેલા તબક્કામાં 65.09, બીજા તબક્કામાં 68.52 અને મુસ્લિમ વિસ્તારમાં 77% મતદાન થયું છે. આ વખતે મતદાનની વધારાની જે ટકાવારી છે એ 5 થી 8% જેટલી છે. એટલે શું આ મતદાન સત્તા પલટા માટે છે, એટલે કે એન્ટી ઇન્કમ્બન્સી છે કે પ્રો ઇન્કમ્બન્સી છે? જે એક્ઝિટ પોલ છે એમાં તો બહુ સ્પષ્ટ કીધું છે કે એનડીએને 145 થી 155 બેઠક મળશે, જેમાં જેડીયુને 59 થી 68, બીજેપીને 72 થી 80 અને એલજેપીને 4 થી 5 બેઠક અને આરએલએમને કદાચ એક પણ બેઠક નહીં મળે. મહાગઠબંધનમાં તેજસ્વી મુખ્યમંત્રી પદના દાવેદાર સ્પષ્ટ રીતે હતા, પણ એનડીએમાં આ વખતે શું હવે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.